સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં રેલવે સુરક્ષા દળની કાર્યવાહી અનધિકૃત પાર્કિંગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા 14 જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે। જપ્ત કરેલા વાહનોના ચાલકો વિરુદ્ધ હવે રેલવે અધિનિયમ અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ રેલવે સુરક્ષા દળે આ કાર્યવાહી કરી છે। અનધિકૃત પાર્કિંગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। 14 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। જે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવ્યા હતા। રેલવે સુરક્ષા દળની કાર્યવાહી અનધિકૃત પાર્કિંગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા 14 જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે। જપ્ત કરેલા વાહનોના ચાલકો વિરુદ્ધ હવે રેલવે અધિનિયમ અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ રેલવે સુરક્ષા દળે આ કાર્યવાહી કરી છે। અનધિકૃત પાર્કિંગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। 14 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। જે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવ્યા હતા।